જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 8 કોષ રચના અને કાર્યો। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ નંબર 1 એક કોષી પ્રાણીઓના કાયમી આસ્થાપનનો અવલોકન કર્યો। ત્યારબાદ પ્રવૃત્તિ 2ની અંદર આપણે મરઘીના ઈંડાના અંદરના ભાગનું અવલોકન કર્યું। પ્રવૃત્તિ નંબર 3માં ડુંગળીના કોષોના મૂળભૂત ઘટકોનું અવલોકન કર્યું। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 8.4 મનુષ્યના ગાલની અંદરની સપાટીના કોષોનું અવલોકન કરવું। શું કીધું છે કે મનુષ્યના જે ગાલની અંદરના જે સપાટીના કોષો છે એનો આપણે અવલોકન કરીશું। તો એની અંદર સાધન સામગ્રીમાં આપણે સૌપ્રથમ ટૂથપીક કે ચમચી, સ્લાઇડ, કવર સ્લિપ, બ્લોટિંગ પેપર અને સૂક્ષ્મદર્શક યંત્ર શું લઈશું વિદ્યાર્થી મિત્રો? સાધન સામગ્રીમાં ટૂથપીક કે અથવા ચમચી, સ્લાઇડ, કવર સ્લિપ, બ્લોટિંગ પેપર અને સૂક્ષ્મદર્શક યંત્ર। અભિરંજક તરીકે આપણે આયોડિન અથવા મિથિલિન બ્લુ લઈશું। પદ્ધતિમાં સૌપ્રથમ એક સ્વચ્છ ટૂથપીક વડે ગાલની સપાટીની અંદરની સપાટી પર ઘસો। શું છે? ટૂથપીક કે ચમચી વડે ગાલની અંદરની સપાટી પર ઘસો। ટૂથપીક કે ચમચી પર ગાલની અંદરની સપાટીનું દ્રવ્ય એકઠું કરો। શું કીધું છે? ટૂથપીક કે ચમચી પર ગાલની અંદરની સપાટીનું દ્રવ્ય શું કરો? એકઠું કરો। ત્યારબાદ કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેમાં ચમચી પર એકઠું થયેલું દ્રવ્ય મૂકો। શું કીધું છે કે કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેમાં ચમચી પર એકઠું થયેલું દ્રવ્ય મૂકો। ત્યારબાદ તેને આયોડિન કે મિથિલિન બ્લુ અભિરંજક વડે અભિરંજિત કરો। શું છે કે કાચની સ્લાઇડ પર જે પાણીનું ટીપું મૂક્યું હતું તેમાં ચમચી પર એકઠું થયેલું દ્રવ્ય મૂકો અને તેને આયોડિન કે મિથિલિન બ્લુ વડે અભિરંજક અથવા અભિરંજિત કરો। ત્યારબાદ સ્લાઇડ પર કાળજીપૂર્વક કવર સ્લિપ એ રીતે મૂકો કે હવાના પરપોટા ન રહે। શું કીધું છે કે જે સ્લાઇડ છે એના પર કાળજીપૂર્વક કવર સ્લિપ એ રીતે મૂકી દેવાની છે કે જેથી હવાના પરપોટા બહાર જઈ શકે નહીં। ત્યારબાદ વધારાનું જે પાણી છે એ તેમજ અભિરંજક બ્લોટિંગ પેપર વડે શોષી લો। જે દ્રવ્યની અંદર વધારાનું જે પાણી છે તેમને અભિરંજક બ્લોટિંગ પેપર વડે તેમને શોષી લો। આ રીતે તૈયાર થતાં આસ્થાપનનું સૂક્ષ્મદર્શક યંત્રમાં તેનું શું કરો? અવલોકન કરો। આ રીતે જે આસ્થાપન તૈયાર થાય છે ગાલના કોષોનું એ આસ્થાપનનું સૂક્ષ્મદર્શક યંત્રમાં તેનું અવલોકન કરો। તો અવલોકનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ગાલની અંદરની સપાટીના પડમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેલા કોષો તમને જોવા મળે છે। શું કીધું છે કે ગાલની અંદરની સપાટીના પડમાં એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેલા તમને આ રીતે કોષો તમને જોવા મળે છે। પ્રત્યેક કોષમાં કોષરસ પટલ તમને જેટલા કોષ દેખાય છે એ પ્રત્યેક કોષની અંદર કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે। જે પ્રત્યેક જે કોષ જોવા મળે છે ગાલના કોષો એ ગાલના કોષોની અંદર કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે। નિર્ણય: તો ગાલની અંદરની સપાટીના કોષોમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર હોય છે પરંતુ કોષ દિવાલની શું હોય છે? ગેરહાજરી હોય છે। તો આ રીતે આપણે મનુષ્યના ગાલની અંદરની સપાટીના કોષોનો સંપૂર્ણ અભ્યાસ આપણે કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે આગળ ટોપિક લઈએ કોષરસ। તો કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે। શું છે કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી એક એવું દ્રવ્ય છે, પદાર્થ છે જે દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે। કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે। શું છે કે કોષના બીજા અન્ય ભાગો કે અંગિકાઓ જે છે એ કોષરસમાં આવેલી હોય છે। વિવિધ પ્રકારની અંગિકાઓ જે કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોસોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશો। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે।
કોષના બીજા અન્ય પણ ભાગો છે જેમાં વિવિધ પ્રકારની અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે, જેનો અભ્યાસ વિગતવાર ધોરણ 9ની અંદર કરીશું. કણાભસૂત્ર જે કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, ગોલ્ગી ગાય, રિબોઝોમ્સ, આ બધી કોષ રસની અંદર આવેલી અંગિકાઓ છે. ત્યારબાદ આપણે શીખીએ કોષ કેન્દ્ર. સજીવ કોષનો આ એક અત્યંત મહત્ત્વનો સહઘટક છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સજીવ કોષનો એક મહત્ત્વનો સહઘટક કયો છે? કોષ કેન્દ્ર. સામાન્યતઃ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલું હોય છે. શું છે? સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલું હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી તેને જોઈ શકાય છે. શું છે? કે સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી તેને જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. શું છે? કે કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોષ કેન્દ્ર એ કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. અને આ જે કોષ કેન્દ્ર પટલ છે તે છિદ્રાળુ હોય છે, ઘણા બધા છિદ્ર ધરાવતો હોય છે તથા કોષ રસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ પણ કરે છે. શું કીધું છે? કે જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે જે પદાર્થો છે, જે ઘટકો છે, એની શું કહે છે? અવરજવર માટેનું નિયંત્રણ કરી શકે છે. એટલે કે કોષ કેન્દ્ર એ સજીવના કોષોનો એક મહત્ત્વનો સહઘટકો છે. સંપૂર્ણ રીતે એ કોષ કેન્દ્ર સજીવમાં ગોળાકાર સ્વરૂપે આપણને જોવા મળે છે અને મધ્ય ભાગમાં તે ગોઠવાયેલું હોય છે અને તેનું અભિરંજિત કરવા માટે આપણે માઇક્રોસ્કોપ જેવા સાધનની મદદથી આપણે તેને નિહાળી શકીએ છીએ. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જતા કોષ કેન્દ્ર એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે તો કોષ કેન્દ્રની અંદર એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. શું છે? કે ખૂબ જ ઊંચી વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપની અંદર કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે, તેને રંગસૂત્રો કહેવામાં આવે છે. શું છે? કે કોષ કેન્દ્રની અંદર દોરી જેવી સમાન સંરચના જોવા મળે છે, તેને રંગસૂત્રો કહેવામાં આવે છે. તે જનીન પણ ધરાવે છે. જનીન એ આનુવંશિક લક્ષણોનો પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં તેનું શું થાય છે? વહન થાય છે. આ રીતે રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ આપણને જોવા મળતા હોય છે. શું કીધું છે? કે જનીન એ પેઢી દર પેઢી આપણને લક્ષણો જે વારસાગત મળી આવે છે અને એ લક્ષણો પિતૃ પેઢીમાંથી સંતતિમાં ઉતરી આવે છે અને એ પેઢી દર પેઢીમાં તેનું શું થાય છે? વહન થાય છે. તો આ રીતે રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન આપણને સતત જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જનીનની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવી. તો સજીવોમાં આનુવંશિકતાનો એકમ કયો છે? જનીન છે. આ યાદ રાખજો કે આનુવંશિકતાનો એકમ ખાલી જગ્યા તમે શું લખી શકશો? જનીન. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ પણ કરે છે. શું કીધું છે? કે પિતૃ પેઢીમાંથી સંતતિમાં એ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ પણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તેમને પ્રાપ્ત થતા હોય છે. શું છે? કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તેમને પ્રાપ્ત થતા હોય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. એટલે કે જે લક્ષણો છે આપણને મળે છે એ વારસાગત આપણને પિતૃને પણ મળતા આવે. જે લક્ષણો અમુક લક્ષણો આપણને એના જેવા જ આપણને પિતામાં હોય તો બાળકમાં પણ ઉતરી આવે છે. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોઈ શકે. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ઘણા બધા ભિન્ન પણ હોઈ શકે છે. આનુવંશિક લક્ષણોથી વિશિષ્ટ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષોમાં સમગ્ર સહઘટકને જીવરસ પણ કહેવામાં આવે છે. શું છે? કે સજીવ કોષોની અંદર સમગ્ર સહઘટક છે તેને જીવરસ પણ કહેવામાં આવે છે. તેમાં કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. શું છે? કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેની અંદર સમાવેશ થતો હોય છે અને જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોષનું જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે જીવરસ. જે જીવરસની અંદર કોષ રસ અને કોષ કેન્દ્ર બંનેની અંદર સમાવેશ થતો હોય છે. પહેલી પણ જાણવા માંગે છે કે શું વનસ્પતિઓ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? હા. તો આપણે એ પ્રમાણે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય વચ્ચેનો આપણે
તફાવત નિહાળીએ. તો બેક્ટેરિયાના કોષોનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્ર સાથે સુયોજિત હોતું નથી. શું કહ્યું છે? જે બેક્ટેરિયાના જે કોષો હોય છે એ બહુકોષીય સજીવના કોષ કેન્દ્રથી સુયોજિત હોતું નથી, એટલે કે તેમાં ઘણો બધો આપણને અભાવ જોવા મળતો હોય છે. તેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસને અલગ કરતું કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોતું નથી. શું છે કે કોષ કેન્દ્ર દ્રવ્ય અને જે કોષ રસ કે જીવરસની અંદર આવેલું જે કોષ રસ છે એને અલગ કરતું કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોતું નથી. આ પ્રકારના કોષોવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેમાં બેક્ટેરિયા, નીલહરિત, લીલ તેનું ઉદાહરણ છે. તો આ રીતે ફરીથી આપણે શીખી લઈએ કે બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્ર સુયોજિત હોતું નથી. કોષ કેન્દ્ર પટલની તેમાં શું હોય છે? ગેરહાજરી હોય છે. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર જ હોય છે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. અને આવા પ્રકારના કોષવાળા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. તમને જો ઉદાહરણ પૂછાય તમે બેક્ટેરિયા, નીલહરિત, લીલ લખી શકો છો. હવે જોઈએ આપણે સુકોષિત કેન્દ્રીય કોષો. તો ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે તેને સુકોષ કેન્દ્રીય કોષો કહેવામાં આવે છે. અને આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર સુયોજિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. કોષ કેન્દ્ર રસ અને કોષ રસને અલગ પાડતું કોષ કેન્દ્ર પટલ તેની અંદર આવેલું હોય છે. કોષ રસની અંદર કણાભસૂત્ર, ગોલ્ગી ગાય, રિબોઝોમ્સ, વિવિધ પ્રકારના રંજકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. તો આવા પ્રકારના કોષોવાળા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે મનુષ્ય, મરઘી, સામરૂપ, ઉંદર આ બધા સુકોષ કેન્દ્રીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા કે કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર પડે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષો. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષ રસમાં રહેલી ખાલી જગ્યા ઉપર તમે ધ્યાન આપ્યું હશે. તો ડુંગળીના કોષની જેમ રસધાની પણ એક તેમજ મોટી પણ હોય છે. શું કીધું છે કે ડુંગળીના કોષોની જેમ રસધાની પણ કેવી હોઈ શકે છે? મોટી હોઈ શકે છે. ગાલના કોષોની અંદર નાની નાની રસધાનીઓ છે તેમજ મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જોવા મળતી હોય છે. ગાલના જે કોષો આપણે શીખ્યા પ્રવૃત્તિ અંદર એમાં રસધાની કેવી હોય છે? નાના નાના કદની હોય છે. જ્યારે વનસ્પતિ કોષોમાં મોટી રસધાની આપણને જોવા મળતી હોય છે. પ્રાણી કોષમાં આ રસધાની અત્યંત નાની હોય છે. આ યાદ રાખજો કે વનસ્પતિ કોષોમાં રસધાની મોટી જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની આપણને અત્યંત નાની જોવા મળતી હોય છે. તો આપણે ટ્રેસ્કેન્સિયાના પર્ણના કોષમાં અનેક નાની રંગીન સંરચનાઓ તમે જોઈ હશે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ટ્રેસ્કેન્સિયામાં જે પર્ણ છે જે પર્ણકોષોની અંદર તમે અનેક નાની રંગીન સંરચનાઓ પણ તમે જોઈ હશે. તો તે પર્ણકોષના કોષ રસમાં વેરવિખેર આવેલી હોય છે. શું છે કે જે પર્ણના કોષોની અંદર જે કોષ રસ છે એ વેરવિખેર ગમે તે ચારેય વિસ્તારોમાં ફેરવાયેલું હોય છે તેને રંજકકણ કહેવામાં આવે છે. તે જે રંજકકણ જુદા જુદા રંગોના હોય છે તેમાંથી કેટલાક લીલા રંગના પણ હોય છે તેને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. જે લીલા રંગનું જોવા મળે જેને આપણે હરિતદ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. હરિતદ્રવ્ય લીલા રંગના રંજકકણને હરિતકણ પણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો કે લીલા રંગના રંજકકણને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે. તે પર્ણોને કયો રંગ પ્રદાન કરે છે? લીલો રંગ પ્રદાન કરે છે. તે લીલા રંગનો હોય છે. લીલા રંગનું રંજકકણ આપણે હરિતકણ તરીકે ઓળખીએ છીએ અને એ હરિતકણ પર્ણોને લીલો રંગ પ્રદાન કરી શકે છે. તમને યાદ પણ હશે કે પર્ણના હરિતકણમાં આવેલા હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ આવશ્યક હોય છે. કે પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણો ખૂબ જ જરૂરી હોય છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક પણ તૈયાર કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. તો જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો તેના પર આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સર્જન તુલના તમે કરી શકશો. તો આકૃતિ 8.7 અને બીમાં ધ્યાનપૂર્વક અવલોકન કરો તો તમને આકૃતિ 8.7 એની અંદર વનસ્પતિ કોષ અને બીની અંદર પ્રાણી કોષ તમને દર્શાવેલો છે. તો એક કોષ્ટક 8.1માં કેટલાક લક્ષણો ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં લક્ષણો તમે ઉલ્લેખ કરી શકો છો. તો તમે આકૃતિને ધ્યાનપૂર્વક નિહાળી શકો છો. 8.7 એમાં વનસ્પતિ કોષ અને બીની અંદર પ્રાણી કોષ દર્શાવેલો છે.
તો ચાલો આપણે 8.1 કોષ્ટકની આપણે માહિતી મેળવીએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો ભાગ આપણો કયો છે? કોષ રસ પટલ વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં હાજર અને પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ જે વનસ્પતિ કોષમાં હાજર હોય છે, પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. કોષ રસ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. રંજક કણ એ વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. રાજધાની વનસ્પતિ કોષમાં મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કેવી હોય છે? નાની હોય છે. તો કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ એ ફક્ત સજીવ કોષોમાં જ જોવા મળતું હોય છે. કોષ કેન્દ્ર પટલ એ કોષ કેન્દ્ર દ્રવ્યને ઘેરતું શું છે? પટલ છે. ત્યારે કોષ રસ પટલ એ જીવરસને ઘેરતું શું છે? એક પટલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આપણે તુલના કરી શકીએ છીએ. અને જો તમને તફાવત પૂછાય તો તમે આ રીતે લખી શકો છો તફાવત કે વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ દિવાલ ધરાવતું નથી. વનસ્પતિ કોષ રંજક કણ કે હરિતકણ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ હરિતકણ ધરાવતું નથી. વનસ્પતિ કોષ એક મોટી કેન્દ્રીય રાજધાની ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ નાની નાની કદની રાજધાનીઓ ધરાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આપણે તુલના કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ એક સૌથી અગત્યનો ચેપ્ટર હતો કોષ રચના અને કાર્યો, જેમાં આપણે વનસ્પતિ કોષ પ્રાણી કોષનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારબાદ ડુંગળીના કોષો અને ગાલના કોષોનો આપણે પ્રવૃત્તિ સહિત સમજૂતી મેળવી. મરઘીના ઈંડાના અંદરના ભાગનું અવલોકન કેવી રીતે કર્યું એ પણ આપણે તારવ્યું. અને ત્યારબાદ આપણે વિવિધ પ્રકારની અંગિકાઓની થોડી ઘણી માહિતી મેળવી. કોષ કેન્દ્રના આધારે કોષના 2 પ્રકારો પડ્યા હતા: આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય કોષ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમે ખૂબ જ સારી રીતે તૈયાર કરજો.